મિત્ર, જો તમારો પગ દુખતો હોય, તમારી પાસે ગાય હોય, ગાયને તમે સારી રીતે સાચવતા હોય, ગાયને તમારા પ્રત્યે લાગણી હોય, તો મિત્ર આ પગ તમે જોઈ રહ્યા છો, આ પગ છાંટે એટલે મિત્ર તમારો દુખાવો બિલકુલ બંધ થાય. મિત્ર, મને ડાયાબિટીસ 250 ડાયાબિટીસ, ક્યારેક 270 ડાયાબિટીસ. મિત્ર, મેં ગાય પાળ્યા પછી અત્યારે મને 120 130 ડાયાબિટીસ બિલકુલ નોર્મલી છે અને પગના દુખાવો બિલકુલ સારો થઈ ગયો છે. મિત્ર, આના માટે તમારે ગાય પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. સવારમાં વહેલા 5 વાગે ઉઠીને ગાયને નિરણ કરવાની હોય, 10 વાગે નિરણ કરવાની હોય, બપોરના સમયે નિરણ કરવાની હોય, 4 વાગ્યા પછી નિરણ કરવાની હોય, સંધ્યા ટાણે નિરણ કરવાની હોય, એને પાણી પાવાનું હોય, સવારમાં પૂજા પાઠ કરી અને પછી હનુમાન ચાલીસા બોલી એની માથે હાથ ફેરવવાનું હોય. મિત્ર, આ બધું તમે કરો તો ગાયને તમારા પ્રત્યે લાગણી થાય, કારણ કે એને ખબર પડે અમારા માલિક છે. એટલા માટે મિત્ર ખાસ યાદ રાખવાનું, જો પગનો દુખાવો હોય અને તમારે પોતાની ગાય હોય અને જો ગાય તમારો પગ છાંટી જાય પગના પંજા, તો મિત્રો બિલકુલ દુખાવો તમારો પગનો બંધ થઈ જાય છે. આ એક પ્રેક્ટિકલ મારો ખુદનો અનુભવ છે, મેં ખુદ અનુભવ કરેલો છે. મને એક સંતે આ વાત કરેલી, સંતની વાત બિલકુલ સાચી છે મિત્ર, કારણ કે એ આપણા માટે ફાયદો છે, ખૂબ જ ફાયદો છે. પણ ગાય પ્રાણે નહીં, પ્રેમથી એ પગ તમારી છાંટવો જોઈએ, મતલબ પગના પંજા આ બરાબર, તો આપણે કમ્પ્લેટ પગનો દુખાવો સારું થઈ જાય. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. આજે મને છેલ્લા ગાય પાળી ત્યારથી બિલકુલ શરીરની અંદર બહુ બધું તબિયત સારી છે. આમ થાય મિત્ર, ગાયમાં તો 33 કરોડનો વાસ હોય છે, એટલે ખાસ તમે આ પ્રયોગ કરો.